દોસ્તો, કોઈ ગુરુ પોતાના જ શિષ્યોના ભવિષ્ય સાથે એવો ભયાનક ખેલ ખેલી શકે? એક ડાન્સ એકેડમી જે સંસ્કાર અને કળા શીખવતી હતી, તેના જ આંગણે હજારો પરિવારોના સપનાઓનું કતલખાનું ખુલ્યું. વર્ષોના અતૂટ વિશ્વાસનો જે રીતે લોહી લુહાણ અંત આવ્યો છે, તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. બાળકોની કોલેજ ફી માટે બચાવેલા એક એક રૂપિયાનું શું થયું? કેમ અમેરિકાના ન્યૂ જર્સીની આ પ્રખ્યાત ગુજરાતી પટેલ મહિલા આજે શંકાના દાયરામાં છે? આ હૃદયદ્રાવક વિશ્વાસઘાતની એવી વાત જે સાંભળીને તમે કોઈ પર ભરોસો કરતા પહેલા 1000 વાર વિચાર કરશો. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી સમાજ માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતી આર્યા ઇન્ટરનેશનલ ડાન્સ એકેડમીના માલિક રૂપલ કે પટેલ પર રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ન્યૂ જર્સી બ્યુરો ઓફ સિક્યુરિટીઝે 25 ફેબ્રુઆરી 2026ના રોજ એક સખત આદેશ જાહેર કરીને રૂપલ પટેલ અને તેમની કંપની મિસ્ટિકલ સ્ટાર્સ LLCને ગેરકાયદેસર રીતે રોકાણ ઉઘરાવવા પર તાત્કાલિક રોક લગાવી દીધી. તપાસમાં બહાર આવ્યું કે રૂપલ પટેલ પોતાની ડાન્સ એકેડમીમાં આવતા માસૂમ બાળકોના માતા પિતા અને મિત્રોનો વિશ્વાસ જીતીને કુલ $5.47 મિલિયન એટલે કે અંદાજે 45 કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા. કુલ 74 રોકાણકારો, જેમાંથી મોટા ભાગના આપણા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો છે, તેમને વાર્ષિક 10 થી 20% વળતર અને વ્યક્તિગત ગેરંટી આપવાની લાલચ આપીને ફસાવવામાં આવ્યા. આ મામલો ત્યારે વધુ ઇમોશનલ બની જાય જ્યારે ખબર પડે છે કે અનેક પરિવારોએ પોતાના સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે વર્ષોથી $1 કરીને મૂડી જમા કરી હતી. આ ડાન્સ ટીચરના ભરોસે તે બધી લગાવી દીધી. 20 ઓગસ્ટ 2024ના રોજ રૂપલ પટેલે ચતુરાઈપૂર્વક ચેપ્ટર 11 નાદારી ફાઇલ કરી દીધી, જેથી રોકાણકારોને પૈસા પાછા ન આપવા પડે અને ચૂનો લગાવી શકાય. આ નાદારીની પ્રક્રિયામાં 30થી વધુ રોકાણકારોએ $12.27 મિલિયન દાવા રજૂ કર્યા. હકીકતમાં 2020થી 23 દરમિયાન જ્યારે કોરોનાના કારણે એકેડમી બંધ હતી, ત્યારે પણ રૂપલ પટેલે ખોટા દાવા કર્યા કે એકેડમીનો વિસ્તાર થઈ રહ્યો છે અને ભારે માંગ છે. તેમણે ગુપ્ત રીતે મર્ચન્ટ કેશ એડવાન્સ દ્વારા લાખો ડોલર ઉછીના લીધા અને તેની એક જાણકારી રોકાણકારોને આપી નહીં. એટર્ની જનરલ જેનિફર ડેવનપોર્ટે આ ઘટનાને વિશ્વાસઘાતનું જઘન્ય ઉદાહરણ ગણાવ્યું. આ ડાન્સ એકેડમી 20 વર્ષથી ચાલતી અને લોકો તેને એક પવિત્ર મંદિર સમાન સંસ્થા માનતા, પણ પડદા પાછળ આટલું મોટું ગંદુ આર્થિક કૌભાંડ રમાઈ રહ્યું હતું તેની કોઈને કલ્પના નહોતી. દોસ્તો, જેરેમી હોલાન્ડરે પણ કહ્યું કે જે રૂપલ પટેલે પોતાની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને પરિવારોને બેશરમીથી ઠગ્યા. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે અને કોર્ટે તેમને કોઈ પણ પ્રકારના રોકાણ વેચવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. રોકાણકારો હવે કાયદાકીય રસ્તો અપનાવી રહ્યા છે, પરંતુ તેમની આખી જિંદગીની કમાણી જોખમમાં મુકાઈ ગઈ છે. આ કિસ્સો ન્યૂ જર્સીમાં રહેતા દરેક ભારતીય માટે એક બોધપાઠ છે કે ગમે તેટલા જાણીતા ચહેરા હોય, પણ રોકાણ કરતા પહેલા, કોઈને $1 આપતા પહેલા તેની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે. રૂપલ પટેલે પોતાની કળાના માધ્યમથી જે વિશ્વાસ ઊભો કર્યો હતો, તે આજે કાચની જેમ તૂટીને વેરાઈ ગયો છે. દોસ્તો, આવી જ રીતે તમારી સાથે પણ જો કોઈ ચીટિંગ થયું છે તો અમને WhatsApp પર મેસેજ કરજો. અમે તમારો અવાજ બનીશું અને એવા લોકોને શેર કરજો જેમની સાથે ઠગાઈ થઈ છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.